Hello, democracy. Don't cheat me, please. ઓ લોકશાહી સ્વતંત્રતાની દેવી, મારા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરનારી વ્યવસ્થા મને છેતરો નહીં ને પ્લીઝ. કમસે કમ ભારત લોકશાહીના નામે 75 વર્ષથી ચૂંટણીઓ દ્વારા સરકાર ચૂંટી અને જનતાના હિત માટેના કામ કરે છે. એ પ્રથાને લોકશાહી કહીએ છે. લોકો માટે, લોકો વડે, લોકોથી ઘડાયેલી સરકાર લોકોના કલ્યાણ માટે કામ કરે. ધીસ કોલ્ડ ડેમોક્રેસી. જોરથી નહીં હસવું, મને નથી ગમતું આવું બધું. છી. 75 વર્ષમાં દેખાતું નથી. લોકોને યાદ આવ્યા હોય જે વહીવટ કરવા માંગે છે, લોકો માટે કંઈ થયું હોય. એવું થયું હોત તો આટલી બધી ભારતની પ્રજાને 2 ટાઈમ જમવા ના મળ્યું હોય, પાણી પીવાનું ના મળ્યું હોય, રહેવા માટે ઘર ના હોય, કમાવાની નોકરી ના હોય, વીજળી ના મળ્યું હોય, વાહન વ્યવહાર ના બન્યા હોય, આવું બધું થયું હોય. If they are working for the people, though they are elected by the people, આવું બન્યું હોત. Why you are cheating the people by the name of democracy? કેમ લોકશાહીના નામે તમે લોકોને છેતરો છો? અમારો હક છે લોકશાહીમાં, અમારો હક છે. અમને ખોરાક મળે, પાણી મળે, શિક્ષણ મળે, આરોગ્ય મળે, રહેઠાણ મળે, સલામતી ને શાંતિ મળે. આ અમારો હક છે. અમે પ્રજા છીએ, તમે રાજા છો. એ તમે અમને આપો છો 75 વર્ષથી. જવાબ છે ના. તો લોકશાહી સફળ કેવી રીતે કહીને દર 5 વર્ષે તમે આવી જાઓ છો? આપણે ખુશ થઈએ છીએ. લૂંટારા ગયા ને ગુંડા આવ્યા, પણ લૂંટાતા તો આપણે રહ્યા છે. લોકશાહી છે ને, ઇટ ઇઝ સ્ટુપિડિટી ઓફ પીપલ. આ કેમ બન્યું? એટલા માટે બન્યું કે આપણે કીધું, અરે તમે મહાન નેતાઓ છો, ચલો 5 વર્ષ માટે ફરી અમને લૂંટો ને, બેવકૂફ બનાવો ને. આવીને 1 મહિનો અમે તમારા માટે પાણી લાવીશું, ખોરાક લાવીશું, નોકરી લાવીશું, કપડાં લાવીશું, દવાખાનાઓ આપીશું, સ્કૂલો આપીશું. ચલો તમે આવું બધું અમને કહી દો, બહુ સારું લાગે છે. 1 મહિના માટે કહી દો, અમે તમને 5 વર્ષ માટે આ બધું નહીં કરવાની છૂટ આપીએ છીએ. આપણો વાંક છે. એને કહ્યું ને, આપણે માની લીધું. એ લોકો દર 5 વર્ષે આવું બધું કહેવા આવે છે અને આપણે દર 5 વર્ષે માની જઈએ છીએ. કેમ? અરે મને મારી વાઈફને સાડી મળી, મારી માને વાસણો મળ્યા, મને 2 દારૂની બોટલ મળી. આપણો વાંક છે કે નહીં? આપણે દારૂની બોટલથી કે આપણે સાડીથી કે વાસણોથી કે જૂઠા વચનોથી જો છેતરાયા ના હોત તો આપણી હાલત 75 વર્ષે આ હોત નહીં. લોકશાહી પ્રથા તરીકે અદ્ભુત છે. માણસ જન્મ્યો છે સ્વતંત્ર, એની સ્વતંત્રતા જળવાવી જોઈએ, એના બધા અધિકાર થવા જોઈએ. સિસ્ટમ બિલકુલ અદ્ભુત છે, પણ નથી એ લોકો કરવાના ને નથી આપણે કરાવવાના. So democracy is failed, it will destroy the country. અને ભારત એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.